જય મહાકાલ, રાધે રાધે. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. બચ્ચા પાર્ટી. ચાલો તો શરૂઆત કરીએ આપણું જે સેશન છે તે સેશનની શરૂઆત કરવા તરફ આપણે જઈ રહ્યા છીએ. અને જે છે આપણું સ્ટાન્ડર્ડ 12th, ઓકે, 12th સ્ટાન્ડર્ડ નું આપણું ફર્સ્ટ ચેપ્ટર, which is known as the electric charge and electric field. Okay, તો આપણું જે ફર્સ્ટ જે આપણું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, તે કયું છે? વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો ફર્સ્ટ ચેપ્ટર જે છે તે દીકરાઓ આપણું છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રને રિલેટેડ ચેપ્ટર દીકરાઓ. ઓકે, આઈ હોપ તમને લોકોને મારા વિડિયો લેક્ચરમાં મજા આવશે. ચાલો તો શરૂઆત કરીએ કે વિદ્યુત ભાર વિશેની. હવે કે ભાઈ વિદ્યુત ભાર શું છે, ઓકે, કઈ રીતે તેનું અસ્તિત્વ જે છે એ આવ્યો હતો. ઓકે, જેમ કે આપણે કેમ આપણા અસ્તિત્વની વાત કરીએ છીએ કે ભાઈ આપણું અસ્તિત્વ કઈ રીતે આવેલું હતું, તો ભાઈ ગરુડ પુરાણ ને આન તેન જે બીજા બધા પુરાણો છે એમાં ઘણી બધું કીધેલું હોય કે ભાઈ આ રીતે જે મનુષ્ય જે છે એનો ઉદ્ભવ થયેલો હતો ને આવું ને તેવું ફલાણું ને ઢીકડું ને બધું. ઓકે, ચાલો તો હવે આપણે અહીંયા વાત કરવા તરફ જઈ રહ્યા છીએ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. તો સૌથી પહેલા તો સર વિદ્યુત ભારનું અસ્તિત્વ કઈ રીતે આવ્યું? પહેલો જ આપણી માટે ક્વેશ્ચન માર્ક શું થઈ જાય? પહેલા તો જે હેડિંગ છે એ હેડિંગ જ આપણા માટે ક્વેશ્ચન માર્ક થઈ જાય કે સર આ તમે વિદ્યુત ભાર બોલો છો, ઇલેક્ટ્રિક ચાર્જ જે તમે બોલો છો, પણ શું છે તે? વિદ્યુત ભાર શું છે, ઇલેક્ટ્રિક ચાર્જ શું છે, એ કઈ કહેશો તો અમને લોકોને કોઈ આઈડિયા આવશે ને કે વોટ ઇઝ ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ વોટ ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ચાલો તો દીકરાઓ શરૂઆત કરીએ કે વિદ્યુત ભાર શું છે. હવે આપણને ખબર જ છે કે કોઈ પણ દ્રવ્ય હોય, કોઈ પણ દ્રવ્ય તમે લઈ લો, કે કોઈ પણ દ્રવ્ય હોય તે બનેલું હોય શાનું? મૂળભૂત કણોનું બનેલું હોય. શાનું બનેલું હોય? મૂળભૂત કણો જે છે એનું બનેલું હોય છે. અને જે મૂળભૂત કણો તરીકે આપણે શું શું સ્વીકારેલું હતું એની વાત કરીએ તો મૂળભૂત કણો તરીકે આપણને અત્યાર સુધી ખ્યાલ છે ત્યાં સુધી પરમાણુઓ જે છે એ પરમાણુ અને અણુઓ જે છે તે આપણા મૂળભૂત કણો છે. ઓકે, પણ હજુ આગળ એમાં આપણે જે છે સંશોધનો થતા ગયા એમાં એક વસ્તુ જાણવા મળે કે ભાઈ પરમાણુ જે છે ને તે પરમાણુની અંદર એક હોય ન્યુક્લિયસ. પરમાણુની અંદર શું હોય? એક હોય ન્યુક્લિયસ. અને ન્યુક્લિયસની આસપાસ જે ઇલેક્ટ્રોન હોય ને તે શું કરતા હોય? ફરતા હોય. ઓકે, હવે દીકરાઓ તમે જો અહીંયા આ એક તમારી પાસે વર્ડ આવ્યો પરમાણુ, જે આપણું આખું ચેપ્ટર છે, બોલો 12મા ધોરણમાં. ન્યુક્લિયસ આ જે છે પણ આપણું આખું ચેપ્ટર જ છે 12મા ધોરણમાં. આગળ જેમ જેમ ભણતા જઈશું એમ એનો ખ્યાલ જે છે આપણને આવતો જશે. અત્યારે ફક્ત આપણે વાત કરવાની છે બેઝિક વસ્તુ એટલે કે વિદ્યુત ભાર વિશેની જે વાત છે તે ફક્ત અત્યારે આપણે કરવા તરફ જઈ રહ્યા છીએ. ઓકે, ચાલો તો વાત કરીએ શું છે તે. હવે કોઈ પણ કણો જે છે દ્રવ્ય મૂળભૂત કણોનું બનેલું હોય છે. હવે એ મૂળભૂત કણોની સંખ્યાની વાત કરો ને તો મૂળભૂત કણો જે છે એ દુનિયામાં 100 કરતાથી પણ વધારે છે. બોલો, 100 કરતા પણ વધારે મૂળભૂત કણો જે છે તે અસ્તિત્વ અત્યાર સુધીમાં પામી ચૂકેલા છે. એમનો ખ્યાલ જે છે તે આપણે વિકસાવી ચૂકેલા છે. જો આનો ખ્યાલ આવી ગયો હોય તો જ આપણને ખબર હોય ને 100 કરતા વધારે છે. જો ના હોય તો આપણે રેન્ડમલી એવું કહી શકીએ નહીં કે 100 કરતા વધારે છે. પણ 100 કરતા વધારે જે છે એ આપણી પાસે મૂળભૂત વિદ્યુત ભારો છે. હવે એ મૂળભૂત વિદ્યુત ભારો વિશેની વાત કરીએ ને તો આ મૂળભૂત વિદ્યુત ભારોમાં છેલ્લે આવ્યા આપણે ન્યુક્લિયસ પર અને ઇલેક્ટ્રોન પર. અને હવે તમને લોકોને ખ્યાલ જ હશે દીકરાઓ કે ન્યુક્લિયસની અંદર જે હોય ને એક તો હોય પ્રોટોન અને બીજું શું હોય? ન્યુટ્રોન. ઓકે, એક હોય પ્રોટોન અને બીજું હોય છે ન્યુટ્રોન. અને ત્રીજો જે કણ છે જે આપણા ન્યુક્લિયસની આસપાસ શું કરતો રહેતો હોય? ફરતો રહેતો હોય છે. શું કરે છે? તો કે એ જે છે તે ન્યુક્લિયસની આસપાસ ફરતો રહે છે. ઓકે, ચાલો તો હવે પહેલા વાત કરીએ કે આપણે ભાઈ વિદ્યુત ભાર જે છે
અને વિદ્યુત ક્ષેત્ર વિશે. તો સૌથી પહેલા વિદ્યુત ભાર વિશેની વાત કરીએ કે વિદ્યુત ભાર કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો, શું છે વિદ્યુત ભાર. તો હવે આપણે 11મા ધોરણમાં દીકરાઓ ગુરુત્વાકર્ષણ ચેપ્ટર આપણે ભણેલા હતા. ઓકે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે 11મા ધોરણમાં ગુરુત્વાકર્ષણ ચેપ્ટર જે ભણેલા હતા, આઈ થિંક તમને લોકોને ખ્યાલ હશે. તો ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં આપણે એક વસ્તુ જોઈ ગયા હતા કે દુનિયામાં રહેલો, યુનિવર્સમાં રહેલો દરેકે દરેક કણ બીજા પ્રત્યેક કણ પર આકર્ષણ પ્રકારનું બળ લગાવે છે. કેવા પ્રકારનું બળ લગાવે છે? આકર્ષણ પ્રકારનું બળ જે છે એ લગાવે છે. ઓકે, અને ત્યાં આપણે એક વસ્તુ જોઈ ગયા હતા કે જે આપણને ગુરુત્વાકર્ષણ બળ, આપણને જે ગુરુત્વાકર્ષણ બળની આપણે વાત કરીએ છીએ, તે ગુરુત્વાકર્ષણ બળ શાના કારણે ઉદ્ભવે છે? તો ગુરુત્વાકર્ષણ બળ દળના કારણે ઉદ્ભવે છે. શાના કારણે ઉદ્ભવે છે? દળના કારણે. બોલો, આ વસ્તુ જે છે એ દીકરાઓ ઓલરેડી તમને લોકોને ખ્યાલ જ હશે કે જે ગુરુત્વાકર્ષણ બળ છે, તે ગુરુત્વાકર્ષણ બળ ઉદ્ભવવા માટેનું જો કોઈ મૂળભૂત ઘટક હોય અથવા તો જો કોઈ મૂળભૂત પ્રણાલી હોય એની વાત કરીએ, તો એ મૂળભૂત ઘટક અથવા તો મૂળભૂત પ્રણાલી એટલે આપણા માટે શું થાય? જે તે પદાર્થ હોય છે તે પદાર્થનું પોતાનું દળ. ઓકે, ચાલો સેમ ટુ સેમ એ જ વસ્તુ આપણે અહીંયા જોઈશું. વિદ્યુત ભાર જે છે એને સંલગ્ન કરીને, એટલે કે વિદ્યુત ભાર જે છે એને સાંકળીને, તો જે દળના કારણે જેમ ગુરુત્વાકર્ષણ બળ ઉદ્ભવે છે ને, એવી જ રીતે બે વિદ્યુત, ઓકે ચાલો, બે વિદ્યુત ભાર હશે ને એની વચ્ચે વિદ્યુતીય બળ ઉદ્ભવે છે. કયું બળ ઉદ્ભવે છે? વિદ્યુતીય બળ. અને વિદ્યુતીય બળ જે આંતરિક ગુણધર્મને કારણે ઉદ્ભવે. કેવો ગુણધર્મ? આંતરિક ગુણધર્મ. આંતરિક ગુણધર્મને કારણે ઉદ્ભવે છે. શાના કારણે ઉદ્ભવે? આંતરિક ગુણધર્મને કારણે. હવે સર દળ જે છે એ પણ આંતરિક ગુણધર્મ જ છે. યસ દીકરાઓ, દળ જે છે તે કોઈ પણ પદાર્થનો કયો ગુણધર્મ છે? એનો આંતરિક ગુણધર્મ છે. એના જો બાહ્ય ગુણધર્મ વિશે દીકરાઓ વાત કરીએ ને, તો એના બાહ્ય ગુણધર્મ કયા થાય? તેનો આકાર, તેનો પ્રકાર, તેનું કદ, એ બધી વસ્તુ જે છે એનો બાહ્ય ગુણધર્મ થાય. જ્યારે દળ જે છે એ એનો પોતાનો કયો ગુણધર્મ છે? તો કે દળ જે છે તે પોતાનું આંતરિક ગુણધર્મ છે. સોરી, કેવો ગુણધર્મ છે? આંતરિક ગુણધર્મ. આંતરિક ને તમે ઘણી વખત ઇંગ્લિશમાં કોઈ બુકમાં તમે વાંચશો ને, તો એ તમને આપેલું હશે, એને ઇંગ્લિશમાં લખાય ઇન્ટ્રિન્સિક. એને ઇંગ્લિશમાં શું લખાશે? ઇન્ટ્રિન્સિક. જો દીકરાઓ એક વસ્તુ હું તમને અહીંયા સ્પષ્ટ કરી દઉં. મારા ક્લાસમાં જો હું જે છે ને, મેં મારા કરિયરની શરૂઆત ઇંગ્લિશ મીડિયમ થી કરેલી, એટલે ઇંગ્લિશ મીડિયમના વર્ડમાં કોઈ મારામાં લગભગ મિસ્ટેક નહીં આવે. પણ બાય ચાન્સ કદાચ કોઈ વખત એવું બને કે ગુજરાતી મીડિયમમાં મારે જોડણીમાં થોડી ઘણી આમ તેમ ભૂલ મે બી થઈ શકે, તો એ થોડું ઘણું ચલાવવું પડશે. ઓકે, જો કે વર્ડનો મિનિંગ સેમ જ થતો હશે, ખાલી રસોઈ દીર્ઘઈમાં ને એમાં ભૂલ પડશે, મે બી કદાચ પડે તો, પણ હું જસ્ટ તમને અગાઉથી જ ચેતવી દઉં છું. ઓકે ચલો, તો જે આ જે ઇન્ટ્રિન્સિક પ્રોપર્ટી છે, એટલે કે આંતરિક ગુણધર્મ છે કે જેના કારણે કયું બળ ઉદ્ભવે છે? વિદ્યુતીય બળ. તે આંતરિક ગુણધર્મ ને જ આપણે કયો ગુણધર્મ કહીએ છીએ? આ જે આંતરિક ગુણધર્મ છે દીકરાઓ, તે આંતરિક ગુણધર્મને જ આપણે કહીએ છીએ વિદ્યુત ભાર. આ જે આંતરિક ગુણધર્મ છે તે આંતરિક ગુણધર્મને જ આપણે દીકરાઓ કયો શું કહીએ છીએ? વિદ્યુત ભાર કહીએ છીએ. ઓકે ચાલો, તો હવે એક વસ્તુ તમને ખબર પડી જાય કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ જે છે તે ઉદ્ભવવાનું કારણ શું છે? દળ. એવી રીતે વિદ્યુતીય બળ જે છે તે ઉદ્ભવવાનું કારણ શું છે? વિદ્યુત ભાર. તમને એક માર્ક્સના ક્વેશ્ચનમાં અથવા તો કોઈ પણ જગ્યાએ તમને MCQ માં મે બી પૂછાઈ શકે વિદ્યુતીય બળ ઉદ્ભવવાનું કારણ, તો કે નીચે ઓપ્શન આપેલા હોય વિદ્યુત ક્ષેત્ર, ડાયપોલ, આ છે તે છે દરેક, તો આપણે કયો સિલેક્ટ કરવાનો? વિદ્યુત ભાર. શું સિલેક્ટ કરવાનું થશે? વિદ્યુત ભાર. અને કયા આંતરિક ગુણધર્મને કારણે ગુરુત્વાકર્ષણ બળ ઉદ્ભવે? તો કયો આવશે? દળ. બોલો દીકરાઓ, યાદ રહેશે? વિદ્યુત બળ માટે વિદ્યુત ભાર અને ગુરુત્વાકર્ષણ બળ માટે દળ. ઓકે
ચાલો હવે આ થિયરી જે છે એને થોડી ઘણી આગળ ધપાવીએ અને આગળના જે ડિસ્કશનો છે તે કરતા જઈએ. ચલો તો હવે સર આપણે આ તમે વાત તો કરી દીધી કે ભાઈ વિદ્યુત ભારની નાન તેન દરેક વસ્તુ, તો તમે જે તમારી બુક છે દીકરાઓ, બુકમાં તમે ભણેલા હશો કે વિદ્યુત ભારની જે શોધ છે ને, એ શોધનો જે શ્રેય છે અથવા તો જે ફાળો છે તે કોને થાય છે? તો કે એ ફાળો જે છે થેલસ ઓફ મિલેટસ ના જે થેલસ ઓફ મિલેટસ જે છે એના નામે જાય છે. ઓકે, સૌ પ્રથમ આ જે વાત કરેલી એ કોણે કરેલી? થેલસ ઓફ મિલેટસ. ઓકે, અને એ ક્યાં હતા એ, અથવા તો ક્યાંના હતા એ? તો થેલસ ઓફ મિલેટસ ક્યાંનું હતું, ક્યાંના હતા, શું હતું ને એ હજુ સુધી કોઈ જાણકારી મળેલી નથી કે આ કોઈ વ્યક્તિ છે અથવા તો કોઈ એક સંસ્થા છે કે શું છે તે. ઓકે, ચાલો હવે એમણે કઈ રીતે નોટિસ કર્યું? તો એમણે એક વસ્તુને નોટિસ કર્યું કે જ્યારે તમે બે વસ્તુને ઘસો છો એકબીજા સાથે, શું ઘસો? એકબીજા સાથે ઘસો. લાઈક કે જો આપણે આ જે આપણા નખ છે એને બી એકબીજા સાથે ઘસીએ ને તો શું થાય સર? અવાજ ઉત્પન્ન થાય. ઓકે, પણ આ જે નખ છે, નખ એ આપણા કેવા છે? નોન મેટાલિક છે, એટલે કે ધાત્વીય નથી, ધાતુ નથી, એટલે એમાં વિદ્યુત ભાર ઉત્પન્ન કરી શકાશે નહીં. વિદ્યુત ભાર ફક્ત શામાં ઉત્પન્ન થાય? ધાતુ તત્વોમાં અને અર્ધધાતુ તત્વોમાં. અર્ધધાતુ તત્વો એટલે આપણું પાછું અર્ધધાતુ તત્વ શબ્દ આવ્યો એટલે એ પાછું આપણું આખું અલગ ચેપ્ટર, ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર, અર્ધધાતુ. ઓકે, તો ફક્ત ધાત્વીય જે તત્વો છે એમાં જ ઉત્પન્ન થાય છે. ઓકે, તો આ જે વસ્તુ છે એ કઈ રીતે ખબર પડી કે ભાઈ ઇલેક્ટ્રોન જે વિદ્યુત ભાર જે છે એવું પણ કંઈક છે એવું? તો એ ખબર પડી કે જ્યારે બે વસ્તુ, બે ધાત્વીય વસ્તુને એકબીજા સાથે રબ કરવામાં આવે, રબ એટલે કે ઘસવામાં, હવે એને બંનેને જ્યારે ઘસવામાં આવી ને અને પછી એને ઘસીને એવા કોઈ એકદમ ઓછા દળના પદાર્થ પાસે લઈ જવામાં આવ્યો. ધારો કે એકદમ ઓછા દળનો એવો કોઈ પદાર્થ, એટલે કે તમે પેપરના ટુકડાઓ લઈ શકો. શાના ટુકડાઓ? પેપરના ટુકડાઓ છે, અથવા તો પીછા છે, ઓકે, અથવા તો ડસ્ટ છે, ડસ્ટ એટલે કે ધૂળના જે પાર્ટિકલો છે તે. ઓકે, પછી પાંદડાના નાના નાના ટુકડાઓ છે એ બી તમે લઈ શકો. તો એ વસ્તુને પોતાની તરફ એટ્રેક્ટ કરે, પોતાની તરફ ખેંચવાનું કામ કરે. શું કરે? એને પોતાની તરફ ખેંચવાનું કામ કરે છે. હવે સર એ પોતાની તરફ ખેંચે છે તો એક વસ્તુ આપણને ખબર પડી ગઈ કે એમને એમ તો કોઈ પદાર્થ એક બીજા પદાર્થને પોતાની તરફ ખેંચે નહીં, તો ત્યાં કંઈક ને કંઈક ભૌતિક રાશિ જે છે એ આવશે ને આવશે, અથવા તો કંઈક ને કંઈક ભૌતિક પરિબળ જે છે તો આવવાનું ને આવવાનું જ. અને જો કોઈ બી ભૌતિક પરિબળ ત્યાં અસર કરતું હોય તો જ એક વસ્તુ બીજી વસ્તુ જે છે એને શું કરે? એટ્રેક્ટ કરે. એટલે કે એક વસ્તુ જે છે તે બીજી વસ્તુને પોતાની તરફ આકર્ષે, મીન્સ કે પોતાની તરફ ખેંચે. ઓકે, ચલો તો ફર્સ્ટ ઓફ ઓલ હવે વાત કરીએ કે ભાઈ આ જે છે એ ઇલેક્ટ્રિક ચાર્જની વાત થઈ ગઈ. ઓકે, એટલે કે વિદ્યુત ભારની વાત થઈ ગઈ કે વિદ્યુત ભાર જે છે એ શું છે? તો કે એ કઈ નથી, કોઈ પણ દ્રવ્ય છે ને તે દ્રવ્યનો ફક્ત આંતરિક ગુણધર્મ છે. શું છે? દ્રવ્ય જે છે તે દ્રવ્યનો ફક્ત આંતરિક ગુણધર્મ છે, બીજું નવી કોઈ વસ્તુ છે નહીં. અને જે આંતરિક ગુણધર્મને કારણે બળ જે છે એ ઉદ્ભવે છે. ઓકે, ચાલો તો હવે વાત કરીએ એના જે વિવિધ સ્વરૂપો, એટલે કે એના જે વિદ્યુત ભારોના રૂપો છે તેની. ઓકે, હવે જો આ જે છે એનસીઆરટી વાઇઝ આપણે આખી થિયરી જોઈએ તો ઓકે, ચાલો એનસીઆરટી વાઇઝ જ આખી થિયરી કમ્પ્લીટ કરતા છીએ. તો એમાં જસ્ટ એક વસ્તુ એવી કોમન આપેલી હતી, ઓકે, કે ભાઈ ઇલેક્ટ્રિક ચાર્જ જે છે ને એ બે પ્રકારના બને. હવે કઈ રીતે બે પ્રકારના બને એની ચર્ચા આપણે પછી જે એ થિયરી આપણે જોઈશું ને એમાં કરીશું. ચલો તો અત્યારે ફક્ત વાત કરીએ કે વિદ્યુત ભાર વિશેની આપણે વાત કરીએ છીએ. શાની વાત કરીએ છીએ દીકરાઓ? વિદ્યુત ભાર. તો વિદ્યુત ભારની આપણે વિદ્યુત ભાર જે છે
વિદ્યુત ભારની જે સંજ્ઞા છે એ સંજ્ઞા વિશે વાત કરીએ તો વિદ્યુત ભારની સંજ્ઞા છે ઈ. વિદ્યુત ભાર જે છે એની સંજ્ઞા કેટલી શું છે ઈ. ઈ એટલે કે આપણો મૂળભૂત વિદ્યુત ભાર. ઓકે, અને એ મૂળભૂત વિદ્યુત ભારના જો આપણે મૂલ્યની વાત કરીએ તો મૂળભૂત વિદ્યુત ભારનું મૂલ્ય છે 1.6 ગુણ્યા 10⁻−19 કુલમ. હવે કુલમ જે છે ને એ વિદ્યુત ભારનો એકમ છે. કુલમ શું છે? વિદ્યુત ભારનો એકમ. ઓકે, એ પછી આપણે જુદી જુદી એની ઘણી બધી જે આગળ થિયરીઓ આવે છે એ થિયરીઓમાં આપણે એ બધી જ વસ્તુ ખૂબ જ ડીપમાં ડિસ્કશન કરીશું. ઓકે, બીજું હવે આગળની ઓકે અહીંયા સુધી રાખીએ આમાં. પછી આગળની થિયરીમાં આપણે જોઈશું કે ભાઈ પ્રોટોન જે છે એ ધન વિદ્યુત ભારિત હોય છે, ઇલેક્ટ્રોન જે છે એ ઋણ વિદ્યુત ભારિત હોય છે. ઓકે, અને બીજું દીકરાઓ કે આજે આપણે ચેપ્ટર ભણીએ છીએ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર એ આપણા ભૌતિક વિજ્ઞાનની એક શાખા છે, અને એ ભૌતિક વિજ્ઞાનની શાખાનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિ લખાઈ ગયું મારાથી સ્થિતની જગ્યાએ. એ ભૌતિક વિજ્ઞાનની જે શાખા છે તે શાખાનું નામ છે સ્થિત વિદ્યુત ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. ઓકે, સ્થિત વિદ્યુત ક્ષેત્ર. ઓકે, સ્થિત વિદ્યુત ક્ષેત્ર ગુજરાતી લગભગ એવું જ કઈ થશે. મને ઇલેક્ટ્રોસ્ટેટિક્સ એવું યાદ છે, આખું મને કોઈ મતલબ આ ગુજરાતી કન્વર્ઝન એનું કોઈ મને યાદ નથી. ઓકે, સ્થિત વિદ્યુત શાસ્ત્ર ક્ષેત્ર નહીં શાસ્ત્ર. ચલો યાદ આવી ગયો આખું જ દીકરાઓ. ચાલો શું આવશે? સ્થિત વિદ્યુત શાસ્ત્ર, જેને તમે ઇંગ્લિશમાં કહો છો ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. શું કહો છો તમે એને? ઇલેક્ટ્રોસ્ટેટિક્સ એટલે કે સ્થિત વિદ્યુત શાસ્ત્ર. હવે સર આ સ્થિત વિદ્યુત શાસ્ત્ર શાખાનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીશું? હવે આપણે આ વિદ્યુત ભારની બધી વસ્તુની સર તમે વાત કરો છો તો આપણી જે આ સ્થિત વિદ્યુત શાસ્ત્ર જે છે એ આ સ્થિત વિદ્યુત શાસ્ત્રના અમને જે ઉદાહરણો છે એ તો અમારા રિયલ લાઈફના સમજાવો કે ભાઈ આ સ્થિત વિદ્યુત શાસ્ત્ર આપણે આખું શાસ્ત્ર ભણવા તરફ જઈ રહ્યા છીએ, ખાલી ચેપ્ટર નહીં દીકરાઓ. શું ભણવા તરફ જઈ રહ્યા છીએ? આખું શાસ્ત્ર. તો સ્થિત શાસ્ત્ર કેમ ચાલુ આવું થાય છે? સ્થિત વિદ્યુત શાસ્ત્ર શું ભણવા તરફ જઈ રહ્યા છીએ? ચાલો તો અહીંયા આપણે ભણવા તરફ જઈ રહ્યા છીએ સ્થિત વિદ્યુત શાસ્ત્ર, જેના આપણે નોર્મલ લાઈફના ઉદાહરણો વિશેની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. ઓકે, ચલો પેલા તો હવે સ્થિત વિદ્યુત શાસ્ત્ર, હવે આ શાખાની વાત આવી ને તો પેલા એ જ વિષયની ચર્ચા કરી લઈએ કે ભાઈ આ હેડિંગ નું સર અમને લોકોને પેલા હેડિંગ નું જે મીનિંગ છે એ તો સમજાવો. હેડિંગ નો મીનિંગ શું થશે એ તો પેલા સર સમજાવો, પછી તમે કહેજો કે ભાઈ પછી શું છે એ વસ્તુ અમને કહેજો. ઓકે, ચાલો હવે સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે કે ભૌતિક વિજ્ઞાનની એવી કોઈ શાખા. શું કહેવાશે? ભૌતિક વિજ્ઞાનની શું શાની શાખાની આપણે વાત કરીએ છીએ? ભૌતિક વિજ્ઞાન. તો ભૌતિક વિજ્ઞાનની એવી કોઈ શાખા કે જેમાં સ્થિર વિદ્યુત ભાર સાથે સંકળાયેલી ઘટના લખાઈ ગયું મારાથી. બોલો, ઉતાવળમાં ને ઉતાવળમાં ખબર નહીં આજે કેવું લખાતું જાય છે ને તે ક્યાં જવાની મને ઉતાવળ ફાટી ગઈ હશે ને એ જ મને નથી ખબર પડતી. બોલો, વિદ્યુતભાર સાથે સંકળાયેલી સ્થિર વિદ્યુતભાર સાથે સંકળાયેલી ઘટનાનું. ઓકે, ચલો સ્થિર વિદ્યુત શાસ્ત્ર એટલે ભૌતિક વિજ્ઞાનની એવી કોઈ શાખા કે જેમાં સ્થિર વિદ્યુતભાર સાથે સંકળાયેલી ઘટનાનો અભ્યાસ કરવામાં આવતો હોય. ઘટનાનો અભ્યાસ કરવામાં આવતો હોય આવી જે કોઈ ભૌતિક વિજ્ઞાનની શાખા છે દીકરાઓ
એને કહેવામાં આવે છે શીત વિદ્યુત શાસ્ત્ર. આ ઉદાહરણ નથી, આ વ્યાખ્યા છે. ઓકે, આ શું છે? શીત વિદ્યુત શાસ્ત્ર જે છે એની વ્યાખ્યા મેં તમને લખીને આપેલી છે. હવે એના ઉદાહરણ વિશેની ચર્ચા જે છે ને તે આપણે અત્યારે કરીએ. ચાલો, કે ભાઈ શીત વિદ્યુત શાસ્ત્ર જે છે એ મને પર્ટિક્યુલરલી કેટલી જગ્યા ઉપર મને જોવા મળશે? તો પર્ટિક્યુલરલી દીકરાઓ આ વસ્તુ જે છે એ તમને જોવા મળશે તમારા લાઉડ સ્પીકરોમાં. શીત વિદ્યુત શાસ્ત્ર શામાં જોવા મળશે? લાઉડ સ્પીકરોમાં. હવે એ લાઉડ સ્પીકરોમાં ને એમાં કઈ રીતે વર્ક કરશે એ આપણે જયારે મેગ્નેટિઝમ વાળા ચેપ્ટર ભણીશું દીકરાઓ, ત્યારે તમને આ વસ્તુ જે છે એ ખબર પડશે કે લાઉડ સ્પીકરોમાં કઈ રીતે પોતે વર્ક કરશે તે. બીજા ઘણા જે છે એ તમારી પાસે આના જે ઉદાહરણો છે બની શકે, લાઈક કે ભાઈ પેલો સ્પ્રે પેઇન્ટિંગ. અને એ સ્પ્રે પેઇન્ટિંગ કોના ઉપર કરવામાં આવે? જે ઇલેક્ટ્રોનિક સ્પ્રે યાની કે જે પાવડર કોટિંગ કરવામાં આવે ને. કયું કોટિંગ? પાવડર કોટિંગ. હવે સર પાવડર કોટિંગ એટલે તો બોયઝ ને લગભગ એટલે બધો ખ્યાલ નહીં હોય, ગર્લ્સ ને ખ્યાલ હશે પાવડર કોટિંગ એટલે શું. કેમ કે જે આપણા કપબોર્ડ આવે ને, કપબોર્ડ એટલે કે આપણા કબાટના જે ફ્રન્ટ જે ડોર આવે ને, તે ડોર ઉપર તમને ડિફરન્ટ ટાઈપ્સના જુદા જુદા તમને આબેહૂબ એકદમ આમ મનમોહિત, ઓકે, આકર્ષિત એવા પ્રકારના દ્રશ્યો ત્યાં તમને જોવા મળે. ઓકે, અને જે દ્રશ્યો શાના બનેલા હોય તો કે ત્યાં જે કલર કરેલો હોય ને તે પાવડર કોટિંગ કલર હોય દીકરાઓ. કયો કલર હશે? પાવડર કોટિંગ. ઓકે, ચાલો ત્રીજું. હવે સર પાવડર કોટિંગ જેવી પરિસ્થિતિ આવી ગઈ છે. ત્રીજું કે ચીમનીઓમાં જે છે એ મેશ જમા કરવા માટે ચીમનીઓમાં ધુમાડાની મેશ એકત્ર કરવા માટે સર ક્યાં બાત કરે? ચીમનીમાં ધુમાડાની મેશ એકત્ર કરવા માટે વિદ્યુત શાસ્ત્ર તમે ઉપયોગ કરો. શું હવે સર તમે લોલમ લોલ જીકમ જીક બોલાવાની જેમ જે મનમાં આવે એ ઠોકમ ઠોક કરવાનું છે એવું? ના દીકરાઓ ના, એકદમ જો પરફેક્ટ. આનું તમને એક વસ્તુ આની હું તમને સમજૂતી આપું એ કઈ રીતે આવે છે, કેમ કે આ વસ્તુ આપણે આગળ ક્યાંય ભણવામાં આવતું નથી, એટલે આ વસ્તુને હું તમને અત્યારે સમજાવી દઉં. ઓકે, તો ચીમનીઓમાં શું હોય કે ભાઈ ચીમની જે હોય, કોઈ પણ કંપનીઓ હોય તે કંપનીઓની આવી કોઈ ચીમનીઓ હોય, તમે લોકોએ જોઈ હશે. ઓકે, હવે એ ચીમનીઓમાં શું થતું હોય? અહીંયાથી આ ધુવાડો જે છે એ બહાર નીકળતો હોય. ઓકે, ચલો, તો ધુવાડો તો બહાર આવે, પણ ધુવાડાની સાથે સાથે એમાં જે આપણે કોલસો કે કઈ બી વસ્તુનું જે દહન કરેલું હોય ને એનું એમાં મેશ ઉત્પન્ન થાય. અપૂર્ણ દહન. મેશ એટલે કે કઈ નહીં દીકરાઓ, કાળો ધુમાડો. મેશ એટલે શું? કાળો ધુમાડો. ઓકે, તો જે મેશ ઉત્પન્ન થાય તે મેશના એકદમ નાના એકદમ ઝીણા પાર્ટિકલ હોય. કેવા પાર્ટિકલ્સ હોય? એકદમ ઝીણા એકદમ નાના જે છે ને એ પાર્ટિકલ્સ હોય, જે આપણને ગેસમાં વ્યવસ્થિત દીકરાઓ ખ્યાલ નહીં આવે. આ તમારે જોવું હોય ને તો તમારે ચીમનીમાં પણ જવાની જરૂર નથી. જે જગ્યાએ રસોઈ જે છે તે લાકડા બાળીને થતી હોય અથવા તો છાણા બાળીને થતી હોય, એટલે કે જે ગામડામાં આપણે જઈએ, ગુજરાતના જે ગામડાઓમાં સૌરાષ્ટ્ર તરફ જઈએ, ત્યાં અમુક સાઇટ્સ જે છે તે રસોઈમાં જે છે એ લાકડા યુઝ કરવામાં આવે છે અથવા તો છાણા યુઝ કરવામાં આવે છે, તો એમાં એનું અપૂર્ણ દહન થાય. કેવું દહન થાય? અપૂર્ણ દહન. હવે ત્યાં તમે જોશો ને તો એમાં કેવું હોય, તો એનો જે ચૂલો હોય ને તો ચૂલાની આજુબાજુમાં મેશ જામી ગઈ હોય. ચૂલાની આજુબાજુમાં શું થઈ જાય? એ મેશ જામી જાય. ઓકે, એની પોપડીઓ પડવા માંડે, અને એ બ્લેક કલરની એકદમ સૂક્ષ્મ કણો હોય, એકદમ નાના કણો. ઓકે, તો એ જે છે આને શું કરવામાં આવે પછી કે આ જે ચીમની હોય ને, ચીમની એની અંદરની જે દિવાલ હોય, એટલે કે આ જે ભાગ છે, તો અહીંયા દીકરાઓ ધ્યાન આપજો બરાબર. અંદરની જે આ દિવાલ હોય ને તે અંદરની દિવાલને વિદ્યુત ભારિત કરવામાં આવે. એને કેવી કરવામાં આવે? વિદ્યુત ભારિત. હવે અંદરની દિવાલ વિદ્યુત ભારિત થશે ને એટલે એ આ જે કણો છે ને તે કણોને શું કરશે? પોતાની તરફ આકર્ષશે. કણોને શું કરી લેશે? પોતાની તરફ આકર્ષશે. એટલે કે આ જે બધા કણો છે એ જે બાજુ સગવડતા એને મળે એ બાજુ પોતપોતાની રીતે શું થવા માંડશે? ભાગવા માંડશે ને એકત્ર થવા માંડશે. એટલે ફક્ત જયારે અહીંયાથી બહાર આવશે ને
ત્યારે ફક્ત શું નીકળશે? તો બહાર જે છે ને એ ફક્ત નીકળશે ધુમાડો. બહાર ફક્ત શું આવશે? બહાર ફક્ત ધુમાડો જ આવશે. એમાં કોઈ પણ જગ્યા પર મેષના કણો જે છે તે બહાર આવશે નહીં. બોલો દીકરાઓ, ખબર પડી? ચાલો આગળનું ઉદાહરણની વાત કરીએ તો એ બધાને તમને લોકોને ખ્યાલ જ છે કે ભાઈ ઝેરોક્સ મશીનમાં, હે સર, ઝેરોક્સ મશીનમાં કઈ રીતે? ઓ હસુભાઈ, ઝેરોક્સ મશીનમાં કઈ રીતે યુઝ થશે? તો ચલો દીકરાઓ, ઝેરોક્સ મશીનમાં કઈ રીતે યુઝ થાય ને એની વાત કરીએ. હવે ઝેરોક્સ મશીનમાં શું હોય? સર, ઝેરોક્સ મશીનમાં જે છે ને પેલો પાવડર હોય. શું હોય? પાવડર, જેને આપણે શું કહીએ? ટોનર. એને આપણે શું કહીએ? ટોનર. ઓકે. હવે જે વિદ્યાર્થીની ઓ છે, કોણ? વિદ્યાર્થીનીઓ, એટલે કે જે ગર્લ્સ છે, એ લોકોને ટોનર એટલે સીધું યાદ આવશે, હા સર, મેં મારા ફ્રેન્ડની લગ્નમાં ટોનર કરેલી હતી, પિંક પિંક. ઓકે, એ લોકોને ખ્યાલ આવશે. હવે હમણાં ઘણા દીકરાઓને એવું થશે કે આ તો સર સાહેબને બધી વસ્તુ ખબર છે. હવે તમારો સાહેબ જે છે દીકરાઓ, તમારો સર જે છે ને એ થોડો ઉસ્તાદ છે. એને લગભગ મોટા ભાગની વસ્તુઓનો ખ્યાલ તે પોતે રાખે છે. ઓકે, ચાલો. તો ઝેરોક્સ મશીનમાં શું થાય? પેલું ટોનર. હવે ટોનર ને શું કરવામાં આવે કે મશીન હોય ને, મશીનની અંદર જે પેજ હોય ને, પેજ, એ પેજની ઉપરનો ભાગ જે હોય, કે જ્યાંથી એક પ્લેટ હોય, ઉપરના ભાગ પર એક પ્લેટ હોય, અને તે પ્લેટ શું કરે? તો એ પ્લેટ જે છે ને એ વિદ્યુત ભારિત થાય. જ્યારે પેલું જે ટોનર, મતલબમાં અંદર ટોનર જે છે એ તો કન્ટિન્યુઅસલી સ્પ્રે કરતું હોય. ટોનર જે છે ને એની અંદર એક પંપ હોય, અને પંપ શું કરે? કન્ટિન્યુઅસલી ટોનર નો સ્પ્રે કરે. શાના પર? પેજ ઉપર. ઓકે. હવે પેજમાં કેવું થાય કે પેજની જે ઉપરની પ્લેટ હોય, પેજ જે છે ને બે પ્લેટની વચ્ચે આમ હોય, નીચેથી ટોનર ઉડતું હોય, ઉપરની પ્લેટ જે છે ને એ વિદ્યુત ભારિત થાય. અને એ વિદ્યુત ભારિત થાય ને તો એ એટલી જ પોતે જેટલા અક્ષર એને દેખાતા હોય ને, જે આપણે એને કોપી કરવા માટે મોકલેલા છે, તેટલા જ અક્ષરો, તેટલા જ સંદેશાઓ તે લે. અને એટલા જ ભાગમાં તે વધારે વિદ્યુત ભારિત થાય, એટલે કે ટોનર ત્યાં વધારે ચોંટે, બાકીના ભાગમાં ટોનર ચોંટે નહીં. એટલે જેટલા અક્ષરો તમારે છાપવા છે ને એટલા જ ભાગમાં ટોનર ચોંટે છે. એટલે ઝેરોક્સમાં તમને એટલો જ ભાગ દેખાય. એનાથી વધારાનો ભાગ તમારો વ્હાઈટ જે પેજ આવે છે તે ક્લીન દેખાય. બોલો દીકરાઓ, આ રીતે ઝેરોક્સ મશીનમાં યુઝ થાય. બોલો, ચલો હજુ આપણે વાત કરીએ કે ઇલેક્ટ્રોસ્ટેટિક જે છે એ જે આપણા ટીવી અને રડાર ને જે સિસ્ટમ, જો કે જૂના ટીવીમાં આવતી, હવે એવી કેથોડ રે ટ્યુબ હવે નથી આવતી. જે પેલા જૂના ટીવીઓ જે હતા દીકરાઓ, તે જૂના ટીવીઓમાં કેથોડ રે ટ્યુબ આવતી. શું આવતી? કેથોડ રે ટ્યુબ. તમે ઘણી વખત, જો કે તમે તો આ વર્ડ નહીં સાંભળેલો હોય, અમે નાના હતા ને ત્યારે જે પેલા મોટા મોટા ટીવીઓ આવતા ને એમાં એવું કહેતા, ભાઈ આની ટ્યુબ ઉડી ગઈ છે. ટીવી બંધ થઈ જાય ને એટલે શું કે ભાઈ આની ટ્યુબ ઉડી ગઈ, આની ટ્યુબ નવી નાખવી પડશે. એ ટ્યુબ એટલે કેથોડ રે ટ્યુબ. એ ટ્યુબ એટલે કઈ ટ્યુબ? કેથોડ રે ટ્યુબ. હવે કેથોડ રે ટ્યુબમાં સ્થિત વિદ્યુત શાસ્ત્ર કેમ વપરાશે ને, આનો ખૂબ જ ડીપમાં આપણી પાસે અભ્યાસ છે. આપણું જે 12મું નહીં 10મું ચેપ્ટર કે 11મું ચેપ્ટર આપણું આવશે ડ્યુઅલ નેચર, વિકિરણનો દ્વૈત સ્વભાવ. એમાં આના વિશે ખૂબ જ ડીપમાં તમને ત્યાં આપેલું છે કેથોડ રે ટ્યુબ વિશે. તો એ જે છે એ ચર્ચા આપણે ત્યાં કરીશું. બોલો, ઓકે. આટલી વસ્તુ ખબર પડી તમને? ફક્ત વિદ્યુત ભાર માટે ક્યાંથી આવેલો છે, કઈ રીતે આવેલો છે, શું છે. બે પ્રકાર છે, ધન અને ઋણ, આપણને ખબર છે, પણ એ આપણે અત્યારે ચર્ચા કરીશું નહીં. એની આપણે ચર્ચા કરીશું આપણી આખી જે થિયરી, પેલી એટ્રેક્શન વાળી જે થિયરી છે, તે આખી એટ્રેક્શન વાળી, એટલે કે જે આકર્ષણ વાળી જે થિયરી છે, તે આકર્ષણ વાળી થિયરીને આખી જ જે છે એ સમજી. ઓકે, સો ડિયર સ્ટુડન્ટ્સ, આ જે સેશન છે આપણું તેમાં અહીંયા સુધી રાખીએ. આઈ હોપ તમને લોકોને મારી સાથે જે ભણવામાં જે છે એ મજા આવી ગઈ હશે દીકરાઓ, એવી હું આશા રાખું છું. હજુ તમે જેમ આગળ જશો દીકરાઓ, એમ તમને હજુ મજા આવશે, એ હું તમને એક ગેરંટી આપીને કહું છું દીકરાઓ. ઓકે, સો બાય બાય ડિયર સ્ટુડન્ટ્સ એન્ડ ટેક કેર. સ્ટે હેલ્ધી ઓલવેઝ. શું કરવાનું? સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી ઇફ ઇન એની સિચ્યુએશન. ઓકે, સ્ટે હેપી ઇન એની સિચ્યુએશન કોઈ બી હોય એની સાથે કંઈ ડરવાનું નહીં. બધાની લાઈફમાં ચડાવ ઉતાર આવે, અને જે ઉતાર છે એ વ્યવસ્થિત રીતે જે પાસ કરી જાય ને એ જ સક્સેસ. ઓકે,
સો બાય બાય ડિયર સ્ટુડન્ટ્સ, ટેક કેર. મળીએ આપણા નેક્સ્ટ સેશનમાં.